આપણે જવું છે આપણી પલટીનાને લઈને ફજડુક કરતું આઈટીઆઈ પલટીના ફાઇનલી હરખી થઈ ગઈ છે. આમનું અનબોક્સિંગ કરવાનું છે હવે આપણે નવી પલટીનાનું અનબોક્સિંગ. હા મારો કેક. જય 1 2 3 હા હાલો ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધું મારા એક ભાંગલા ડૂટલા બ્લોગમાં. સવારના ભરમાં કેવલ આવી ગયો હે આઈટીઆઈ જવું હે ને. કેટલા વાગ્યા? વાગી ગયા છે 11 અને આ ભાઈ ઉઠવા મોડું કરી દીધું. મેં ફોન કર્યો તોય જ ન ઉઠ્યો, પાછો ફોન કર્યો તોય જ ન ઉઠ્યો, 11 વાગે ફોન કર્યો તોય ઉઠ્યો. એમાં એવું છું કે રાતે ભાઈ આપણે 2:30 વાગ્યા લગી મઠનું કામકાજ કરતા તમને ખબર હતી. 2 વાગે બ્લોગ એન્ડિંગ કર્યો હતો ને પછી પાછું કામકાજ અડધું રહી ગયું પાછું ચાલુ કરી દીધું હતું ને પછી માંડ બધું પૂરું કર્યું. અને ઉપર પપ્પા જો હજી મઠનું કામકાજ જ કરે છે. આમ જોવો થઈ ગયું કે નહીં? એવું હે જો ડેકોરેશન અડધું થયું છે અડધું બાકી હે. અને આપણે જવું છે આપણી પલટીનાને લઈને ફજડુક કરતું આઈટીઆઈ પલટીના ફાઇનલી હરખી થઈ ગઈ છે. આમ તો ચારે બાજુથી જોરદાર આપણો ઘોડો હો ભાઈ. હવે ગેરેજ માંથી અહીંયા ઉતારી કેમ રહે આને હારા મેલું રહે ને. કમ બેક પલટીના નું અનબોક્સિંગ કરવાનું છે હવે આપણે નવી પલટીનાનું અનબોક્સિંગ. ટાન 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 આપણે પલટીના ફાઇનલ કમબેક થઈ ગઈ છે. બહાર કાઢી લીધી છે અને પેલી કી કે ઉપાડવાની ટ્રાય કરવાની છે બરોબર ને. ઉપડી જાય ને ઉપડી જા. હા મારો કેક. જય માતાજી. અવાજ આખો ચેન્જ થઈ ગયો છે જો. અવાજ ચેન્જ થઈ ગયો. કઈ તો આપણા ઘોડાને લઈને નીકળીએ આપણે આઈટી જાણ દે. આવી ગયા છે પેટ્રોલ પંપ. આખા હોનું નાખી દે આગળ ભાઈ. ચેક કરો. આપણે આઈટીઆઈ થી આવી ગયા જમી કાઢવી લીધું ને ઘડીક આરામ કરી લીધો તો અને પછી મઢના કામે લાગી ગયા હતા. મઢમાં ભાઈ કામ કર્યું છે બેન ને પપ્પાએ ખાસ કામ કર્યું છે અને તમને દેખાડું 1 2 3 આમ જોવો ભાઈ કેવું જોરદાર ડેકોરેશન કર્યું છે. જોવો તો ખરા તમે. હા આ બધું આપણે કાલ જે બ્લોગમાં બતાવ્યું હતું ને એ બધું ડેકોરેશન કરી નાખ્યું છે ને. આ આપણો મઠ કલર બલર થઈ ગયો છે મઠમાં. અને અહીંયા છે ને બધા સ્થાપન કરી નાખ્યા છે જે રીતે હતા ને એ જ રીતે કરી નાખ્યા સ્થાપન. પણ કલર જોરદાર થયો છે ને ડેકોરેશન તો હા કેવું છું ને. એકવાર છે ને જરૂરથી કોમેન્ટ કરજો ડેકોરેશન મઠનું કેવું થયું આમ. બાકી તમે સિનેમેટિક ચેક કરો. મઠનું કામકાજ ઓલ ઓકે એટલે બધું થઈ ગયું છે. અને હવે જવું છે આપણે છે ને પલટીનાને લઈને ગામમાં. થોડુંક કામકાજ છે ને એ કામકાજ પતાવી પલટીનાને લેતા જઈએ ગામમાં. અને થોડીક હમણાં રાઉસ કરવી હોય ને કેમ કે હજી નવું એન્જિન બન્યું છે. અને ભાઈ છે ને શેરીમાં થોડુંક કામકાજ હાલે એટલે બેકગ્રાઉન્ડ અવાજ આવે ને તો એ છે ને થોડોક આમ એડજસ્ટ કરી લેજો કેમ કે યાર શું કરવું આ તો અવાજ આવે જ રાખશે. પલટીનાને લઈને આવી જાય ગેરાજે. એમાં થોડુંક વેલ્ડિંગ મરાવવાનું છે ને હેઠે પગામાં ત્યાં થઈ ગયું ને. બાકી જોરદાર સાદું પલટીનાને હમી કરાવીને આપણે આવી ગયા ઘરે ભાઈ. અને અત્યારે રીલ શૂટ કરવાની છે તો રીલ શૂટ કરી નાખીએ જલ્દીથી કેમ કે રીલ પેલા શૂટ કરી હતી આપણે તેથી સાંજે. પણ એ રીલ છે ને શું ખબર શું છે વ્લોગના કટકા છે ને ક્લિપો ડિલીટ મારવામાં રીલ યાર ડિલીટ થઈ ગઈ યાર. આ પ્રોબ્લેમ એક તો ઊભી હોય ને આરે આવું થાય બોલો રીલ ડિલીટ થઈ ગઈ. અને આ ભાઈને છે ને કઈક પેન્ડમાં આવે છે જો રીલ ડિલીટ થઈ ગઈ. આ રાજી થાય છે. આ દુશ્મન જ છે ભાઈ બંને. આ દુશ્મન છે. બ્લોગ ડિલીટ થઈ ગયા. હાય કાઈ ભેગું ના થાય તમારું. હાય તમારી એવા ખવરિયા બોલે બ્લોગ ડિલીટ થઈ જાય નો થાય બંને નહીં કોઈ દી.
રીલ બીલ શૂટ કરી નાખી છે, જમી કારવી લીધું ને આવી ગયા જેસર રોડે. જો ભાઈ જેસર રોડે આવી ગયા છે. હાલો દાદા પાન બનાવી ગયો હવે. બટન ચાલુ કરીને પાન બનાવી નાખો. હાલો કરી નાખો, જલ્દી બનાવી નાખો. અંકુર આપણને આપણો ભાઈબંધ છે ને ઉતારીને ગયો છે ઘરે, અને આપણે ઘરે આવી ગયા છીએ. અને વરસાદ ઝરમર ઝરમર આવે છે, ધીમે ધીમે વધતો જાય છે, એટલે વહેલા ઘરે આવી ગયા. 11:30 થઈ ગયા છે ને આમ જો વરસાદ આવે છે, તમને બતાતું જ છે ઝરમર ઝરમર. મેહુલ્યો વરસાદ ધીમો ધીમો ઝરમર ઝરમર. કાંઈ નહીં, હાલો આવે છે ને આપણે જલ્દી ઘરે વ્યા થાય, નહીં તો જો ધીમે ધીમે વધતો જાય છે. જો આમ જો વધતો જાય છે ને, એ ચેક બહુ વધી જાય ને તો પછી આપણે પલ્લી જાવું. એકવાર તો ગામમાં થોડાક પલ્લી ગયા હતા, તો પાછા હવે જલ્દી ઘરે વ્યા થાય. અને પાન ખાઈ લીધું ને દાદા પાસે જઈને એવા આટો મારીને બધા ભાઈબંધને મળી લીધું. રોડે ગયા હતા ને બધા ભાઈબંધને મળી લીધું, પણ વરસાદ હતો ને એમાં ફોન કાઢવા જેવી હાલત નહોતી. અહીંયા વરસાદ હતો ને સાઈડમાં બેઠા હતા. અત્યારે તો ઝરમર ચાલુ થઈ ગયો છે, તમને દેખાતો હોય છે. જુઓ આ દેખાય છે ને કેમેરામાં, ઝરમર વરસે છે. તો કાંઈ વાંધો નહીં, વહેલા આપણે સુઈ જઈને એડિટિંગ કરી નાખીએ. વાગી જાય 11:30. એડિટિંગમાં આવીએ લગભગ વહેલું થઈ જાય 3:30, નહીં તો રોજ 3:30 5 ઓલા 4:30 5 થઈ જાય છે. હમણાંથી હોવાનું કાંઈ ઠેકાણું નથી રહેતું. અને અપલોડિંગનું મેં તમને કીધું એમ કે પ્રોબ્લેમ હતી, પણ પ્રોબ્લેમ ધીમી થોડી ઘણી સોલ્વ થઈ છે. આખી સોલ્વ થઈ જાય ને પ્રોબ્લેમ, એટલે બધું ટાઈમ ટુ ટાઈમ પાછું હતું એવું ને એવું થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, હાલો વહેલા આપણે હોઈ જાય ને એડિટિંગ કરી નાખીએ. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં, ત્યાં સુધી તમને બધાને બાય બાય.